હાઇલાઇટ કરી શકીએ કે વિલેમ વુન્ડ તેના સાથીઓ દ્વારા છે એ રચનાવાદની સ્થાપના કરવામાં આવેલી હતી. તેમજ આપણે એવું કહેવું હોય તો કહી શકાય કે ભાઈ વિલેમ વુન્ડ દ્વારા કઈ પદ્ધતિ એ આંતરનિરીક્ષણ પદ્ધતિના સ્થાપક તરીકે પણ ઓળખી શકાય છે. ત્યાર પછી આપણે બીજા વાદની વાત કરી શકાય કે કાર્યવાદમાં આપણે કહેવું હોય તો કહી શકાય કાર્યવાદમાં વિલિયમ જેમ્સ બરોબર કાર્યવાદના સ્થાપક તરીકે ઓળખવામાં આવે છે. શરીરની રચના તો સમજ્યા, પણ શરીરની જે રચના છે રચના પ્રમાણે શરીરના અવયવો છે શું કાર્ય કરે, શું ભાગ ભજવે છે એના વિશે એ વિલિયમ જેમ્સે સ્પષ્ટતા કરવાનો પ્રયત્ન કરેલો હતો. અને ધીમે ધીમે આપણે આગળના વાત તરફ વધીએ તો કે સમષ્ટિવાદ